નમસ્કાર મિત્રો, કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકોની એક વિશેષ ભરતી થવાની છે। એ ભરતી 4100 જેટલા વિદ્યા સહાયકની કાયમી શિક્ષકોની ભરતી ધોરણ 1 થી 8 માં થવાની છે। તો ચાલુ ભરતીનું શું અને આ ભરતી કઈ રીતે થશે એની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર જે છે એ 18 તારીખથી લઈ અને 24 તારીખની વચ્ચે ડાઉનલોડ કરી અને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો। એના માટેની પણ તારીખ આવી ગઈ છે। તો આ વિડીયો બનાવતો હતો એ ત્યારે જ માહિતી મળી છે। હવે આપણે ખાસ વાત કરીએ કે કચ્છ જિલ્લા માટે જે આજે જ આપણે જોયું કે ભાઈ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીએ એવી એક વિશેષ ભરતી કરવાની જાહેરાત કરી છે અને જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે લગભગ ધોરણ 1 થી 5ની અંદર જોવા જઈએ તો 2500 જેટલા અને ધોરણ 6 થી 8ની અંદર 1600 જેટલા આમ કુલ મળી અને 4100 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે। હવે સાથે સાથે આપણે આ જે ચાલુ ભરતી છે તો એની અંદર શું કરશે તો બે વિકલ્પો છે। તમે આ સમગ્ર ન્યૂઝ તો તમે વાંચેલા જ છે અને કચ્છની અંદર કાયમી શિક્ષકો રહે અને બદલી કરીને ન જાય એ રીતે બહારના જિલ્લાના અને મૂળભૂત સ્થાનિક શિક્ષકોનો મતલબ એ જ થાય કે ગમે તે જિલ્લાનો પણ સ્થાનિક તેમની નોકરી પૂરી થાય ત્યાં સુધી તેમને ત્યાં જ રહેવાનું છે। હવે આ સમગ્ર ભરતી પ્રક્રિયા કઈ રીતે થશે તો એ બાબતે આપણે જોઈએ તો પહેલું તો જો ચાલુ ભરતી જે છે તો ચાલુ ભરતીની અંદર શું જગ્યા વધી છે તો કે ના, ચાલુ ભરતીમાં જગ્યા કોઈ વધશે નહીં। પણ એક વસ્તુ થવાની છે કે જ્યાં ચાલુ ભરતી છે વિદ્યા સહાયકની અંદર લગભગ 1 થી 5ની અંદર તમે જોવા જો તો 5000 જેટલી અને 6 થી 8ની અંદર 7000 જેટલી વિદ્યા સહાયકોની જે ચાલુ ભરતી છે તો એ ભરતીમાં કચ્છ જિલ્લાની બાદબાકી થશે। આ ખાસ યાદ રાખજો, પહેલો વિકલ્પ આ છે કે કચ્છ જિલ્લામાં એ જગ્યાઓ બતાવવામાં આવશે નહીં, એટલે કે આ ચાલુ ભરતીમાં કચ્છ જિલ્લાની અંદર એક પણ જગ્યા બતાવવામાં આવશે નહીં અને તરત જ એના પછી નવી જાહેરાત કરવામાં આવશે અને એ નવી જાહેરાતની અંદર 1 થી 5ની અંદર 2500 જેટલા અને 6 થી 8ની અંદર 1600 જેટલા શિક્ષકોની વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે। આ જે પરીક્ષા લીધી છે એ જ પરીક્ષાને આધારે ભરતી થશે, નવેસર પરીક્ષા નહીં લેવાય એવું પણ જાણવા મળ્યું છે અને આ સ્પેશિયલ ભરતી હશે અને આમના માટે કેટલાક નીતિ નિયમો બનાવવામાં આવશે, જે બોન્ડ તૈયાર કરવામાં આવશે। ભાઈ જ્યાં સુધી આજીવન કચ્છ જિલ્લાની અંદર જ રહેવું પડશે એવા પ્રકારના નવા નિયમો બનાવી અને લગભગ તમે જોવા જો તો આ નવા સત્રની શરૂ થાય એ પહેલાં એટલે કે જેવી વિદ્યા સહાયક ભરતી પૂરી થાય એના પહેલાં કે એના પછી તરત જ આ 6 થી 8ની અંદર કચ્છ જિલ્લા માટેની સ્પેશિયલ ભરતી આવી શકે છે અને એની અંદર આ પ્રકારે ભરતી થઈ શકે છે અને ખાસ કરીને બે પ્રકારે ભરતી નહીં થાય, એટલે કે આ જે ચાલુ ભરતી છે એ ભરતીમાં કચ્છ જિલ્લો બાદ કરી અને બાકીના જિલ્લામાં ભરતી થશે અને નવેસરથી જે ભરતી 4100ની આવશે એ ફક્ત કચ્છ જિલ્લા પૂરતી જ ભરતી થઈ શકે છે એવા આપણને થોડા માહિતી મળી છે। આ રીતે ભરતી થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, બરાબર। તો આ માહિતી હતી, તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે, બાકી હજી ઓફિશિયલ માહિતી નથી। એટલે તમે શું આ બાબતે માગો છો કે આવું થવું જોઈએ કે નહીં, આ થાય તો વ્યાજબી છે કે નહીં એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો। તો તમારા મંતવ્ય શું છે એ પણ તમે જણાવી શકો છો।